ઓમ શાંતિ. આજે તારીખ 29 ઓગસ્ટ 2021. અવ્યક્ત રિવાઇઝ મુરલી છે. રિવાઇઝ તારીખ છે 12 માર્ચ 1988. આજે અવ્યક્ત બાપદાદાએ 3 પ્રકારના સ્નેહની વાત કરી છે તથા દિલના જે સ્નેહી બાળકો છે એમની વિશેષતાઓ સંભળાવી છે. તો 3 પ્રકારના સ્નેહ કયા કયા બતાવ્યા? તો બાબાએ કહ્યું કે હરેકના જીવનમાં વિશેષતાઓ છે, પણ બાબાના બાળકો મુખ્ય 3 વિશેષતાઓથી સંપન્ન છે. એક સ્નેહ, બીજું સહયોગ અને ત્રીજું છે શક્તિશાળી સ્થિતિ. તો આજે આ 3 વિશેષતાઓમાંથી એક વિશેષતાની વાત કરી છે, સ્નેહની. પછી બાબાએ કહ્યું કે આગળ બીજી વાર સહયોગ અને શક્તિશાળીની બીજી વાર વાત કરીશું. તો સ્નેહમાં પણ 3 પ્રકારના સ્નેહ બતાવ્યા છે. કારણ કે બાબા સાથે હરેકનો સ્નેહ છે, પણ સ્નેહ પણ કેવા અલગ અલગ પ્રકારના. એમાં પહેલો પ્રકાર છે દિલનો સ્નેહ. બાબા સાથે કેવો સ્નેહ છે? પહેલા પ્રકારના લોકો દિલના સ્નેહી. બીજા પ્રકારના જે છે એ સમય પ્રમાણ મતલબના સ્નેહી. માના પરિસ્થિતિ આવી, વાત બની, સમય આવ્યો તો એ પ્રમાણે ભગવાનને યાદ કરવાવાળા. અને ત્રીજા છે મજબૂરીના સમયે ભગવાનને પ્રેમ કરવાવાળા, મજબૂરીમાં ભગવાનને સ્નેહ કરવાવાળા. તો 3 પ્રકારના સ્નેહીની વાત કરી. તો જે દિલના સ્નેહી છે એમની વિશેષતા કઈ હશે? તો બાબાએ કહ્યું કે જે દિલના સ્નેહી આત્માઓ છે એ સર્વ સંબંધ અને સર્વ પ્રાપ્તિથી સદૈવ સહજ અને સ્વતઃ અનુભવ કરે છે. કારણ કે બાબા સાથે દિલનો સ્નેહ છે તો બાબા સાથે સર્વ સંબંધોની અનુભૂતિ સ્વતઃ કરી લેતા હોય છે. બાબા જે પ્રાપ્તિ કરાવતા હોય છે એ બી સહજતાથી પ્રાપ્તિ થતી હોય છે. કારણ કે એક સંબંધની અનુભૂતિ નથી કરતા. દિલનો સ્નેહ હોય ત્યાં બધા જ સંબંધો બાબા સાથે જોડાઈ જતા હોય છે. જેવો સમય એવો સંબંધ જોડી બાપ સાથે અલગ અલગ સંબંધથી સ્નેહની અનુભૂતિ કરે છે. તો આપણે આજે સાંભળીએ દિલના સ્નેહી બાળકોની વિશેષતાઓ અને આ સ્નેહી આત્માઓના પ્રકાર. તો આજે બાપ દાદા પોતાના સ્નેહી, સહયોગી અને શક્તિશાળી આ 3 વિશેષતાઓથી જે સંપન્ન આત્માઓ છે એમને જોઈ રહ્યા છે. તો આ 3 વિશેષતાઓ જેની અંદર સમાન રૂપમાં છે એ આત્માને બાબાએ આજે કયું ટાઇટલ આપ્યું છે? નંબર 1 આત્મા. કારણ કે જેની અંદર સ્નેહ પણ છે, સહયોગી પણ છે અને જેની આત્મિક સ્થિતિ શક્તિશાળી છે એ છે નંબર 1 આત્મા. સ્નેહી તો છે, હર કાર્યની અંદર સહયોગી પણ છે અને સાથે શક્તિશાળી સ્થિતિ પણ હોવી જોઈએ. તો સ્નેહી તો બધા નંબરવાર છે. સ્નેહી તો બધા છે, પરંતુ એમાંય બાબાએ 3 પ્રકારના સ્નેહીની વાત કરી. કારણ કે સ્નેહમાં એક તો દિલનો સ્નેહ હોય છે, બીજું સમય પ્રમાણે મતલબનો સ્નેહ હોય છે અને ત્રીજું મજબૂરીના સમયનો સ્નેહ હોય છે. તો જે દિલના સ્નેહી છે એમની વિશેષતા શું હશે? તો જે દિલના સ્નેહી બાબાના બાળકો છે એ સર્વ સંબંધ અને સર્વ પ્રાપ્તિ, બાબા સાથેના સર્વ સંબંધ અને બાબા જે પ્રાપ્તિ કરાવે છે એ સર્વ પ્રાપ્તિની અનુભૂતિ સદા સહજ અને સ્વતઃ કરતા રહેતા હોય છે. એક સંબંધની અનુભૂતિ નહીં. બાબા કહે છે એક સંબંધની અનુભૂતિ કરે ને બીજા સંબંધોની કમી પડી જાય એવું નહીં. જેવો સંબંધ, જેવો સમય એવો સંબંધ જોડી અને એ સંબંધથી સ્નેહની અનુભૂતિ કરતા હોય છે. સમયને જાણી, સમયને ઓળખી અને સમય પ્રમાણે સંબંધને જાણી અને પ્રેમથી એમને યાદ કરે છે. એના માટે બાબાએ ઉદાહરણ આપ્યું કે અગર જ્યારે પરમાત્મા શિક્ષકના રૂપમાં આપણને જ્ઞાન આપી રહ્યા હોય, કારણ કે અત્યારે મુરલી ચાલતી હોય તો મુરલી સમયે બાપ શિક્ષક બની જતા હોય, તો એ સમય શિક્ષકનો સંબંધ હોય છે. તો એવા સમયે શિક્ષકના સંબંધનો અનુભવ કરવો જોઈએ અને એની જગ્યાએ આપણે મિત્ર રૂપના અનુભૂતિની પ્રાપ્તિ કરવા માંગતા હોય તો થઈ શકશે? કારણ કે એ સમયે બાબા શિક્ષક બનીને આવે છે, આપણને જ્ઞાન આપી રહ્યા છે અને એ સમયે આપણે બાબાને મિત્ર બનાવવા જઈએ તો શું થશે?
મિત્ર બનાવવાની અનુભૂતિમાં અર્થાત મિલન મુલાકાત કરવા, વાતો કરવા બાબા સાથે લાગી જઈએ તો જ્ઞાન તરફ ધ્યાન રહેશે, જે ભગવાન જ્ઞાન આપી રહ્યા છે શિક્ષક બનીને. તો અગર જ્ઞાન લઈ રહ્યા છો, ભગવાન શિક્ષક બનીને જ્ઞાન આપી રહ્યા છે, તો એ સમયે અગર કોઈ કહે કે યોગમાં બેસી જાઓ, અવાજથી પરેની સ્થિતિમાં બહુ શક્તિશાળી સ્થિતિનો અનુભવ કરો, તો શું જ્ઞાનના સમયે આ સાચું છે? જ્ઞાનના સમયે યોગ કરવાનો સમય છે? જ્યારે ભગવાન શિક્ષક બનીને જ્ઞાન આપે એ સમય યોગ નથી, કારણ કે જે સમયે ભગવાન શિક્ષકના રૂપમાં જ્ઞાન આપી રહ્યા છે તો જ્ઞાન દ્વારા શ્રેષ્ઠ પદની પ્રાપ્તિ કરાવી રહ્યા હોય છે. અને એ સમય શિક્ષકની સામે આપણે ભગવાનના વિદ્યાર્થી બનીને યથાર્થ રીતે જ્ઞાન લેવા બેસવાનું હોય છે. એને કહેવાય છે સમયને ઓળખી, સમય પ્રમાણ સંબંધને ઓળખી, સમયને બી ઓળખો, સમય પ્રમાણ સંબંધને બી ઓળખો અને સંબંધ પ્રમાણ સ્નેહની પ્રાપ્તિની અનુભૂતિ કરો. તો આ છે બાબા કહે છે આ તો બુદ્ધિને એક્સરસાઇઝ કરાવવાની છે, કસરત કરાવો. કારણ કે જેવું ઈચ્છે છે, જે સમયે ઈચ્છતા હોય છે એવા સ્વરૂપે અને એવી સ્થિતિમાં સ્થિત થઈ શકતા હોય છે. તો જેવી રીતે બીજું બાબા ઉદાહરણ આપે છે. પહેલું શિક્ષકનું ઉદાહરણ આપ્યું કે જે સમયે ભગવાન શિક્ષક બનીને જ્ઞાન આપવા બેઠા હોય એ સમયે ભગવાન સાથે કોઈ મિત્રનો સંબંધ ના જોડી શકાય, એ સમયે ગુરુ બનાવીને ગુરુના સ્વરૂપે યાદ ન કરાય. શિક્ષક છે તો આપણે વિદ્યાર્થી બની જવું પડે. હવે બીજું બાબાએ ઉદાહરણ આપ્યું, જેવી રીતે કોઈ શરીરથી ભારે હોય છે અને શરીરનો બોજ હોય છે, તો પોતાના શરીરને સહજ રીતેથી જેવું વાળવા માંગે એવું વાળી શકતા નથી, કારણ કે શરીરનો વજન છે, બોડી છે, તો એ રીતે શરીરને મોલ્ડ કરી શકતા નથી. તો એવી રીતે અગર મોટી બુદ્ધિ છે, જાડી બુદ્ધિવાળા છે, અર્થાત કોઈના કોઈ પ્રકારના વ્યર્થ બોજ અર્થાત વ્યર્થ કચરો ભરાયેલો છે બુદ્ધિમાં, કોઈના કોઈ બુદ્ધિની અંદર અશુદ્ધિ છે, તો એવી બુદ્ધિવાળા જે સમય ઈચ્છે એવા સમયે બુદ્ધિને મોલ્ડ કરી શકતા નથી, કારણ કે બુદ્ધિની અંદર કચરો ભરાયેલો તો બુદ્ધિ ભારે થઈ જાય, જાડી થઈ જાય અને જાડી બુદ્ધિ વળી શકતી નથી. તો એટલા માટે બાબાએ કહ્યું પોતાની બુદ્ધિને ખૂબ સ્વચ્છ બનાવો, મહિમાના અતિ સૂક્ષ્મ બુદ્ધિ, દિવ્ય બુદ્ધિ, બેહદની બુદ્ધિ અને વિશાલ બુદ્ધિવાળા બની જાઓ. તો એવી બુદ્ધિવાળા જ સર્વ સંબંધનો અનુભવ, જે સમયે જેવો સંબંધ એવા પોતાને સ્વયંને મોલ્ડ કરી અને એવા સ્વરૂપે ભગવાન પાસેથી સ્નેહની અનુભૂતિ કરી શકતા હોય છે. તો સ્નેહી તો બધા છે, પરંતુ સર્વ સંબંધનો સ્નેહ સમય પ્રમાણ અનુભવ કરવાવાળા, સદા એ અનુભવમાં રહીને બિઝી જે રહે છે, હર સંબંધને અલગ અલગ પ્રાપ્તિઓમાં એટલા લવલીન રહે છે, મગ્ન રહે છે, કોઈના કોઈ પ્રકારના વિઘ્ન એને પોતાની તરફ ઝુકાવી શકતા નથી, કારણ કે એક બાબા સાથેનો સ્નેહ છે, બાબાના પ્યારમાં લવલીન હોય છે, તો કોઈ પણ પ્રકારના વિઘ્ન પોતાની તરફ ઝુકાવી શકતા નથી. એટલા માટે સ્વતઃ સહજ યોગીની સ્થિતિ ઓટોમેટિક પ્રાપ્ત થતી હોય છે. એને કહેવામાં આવે છે નંબર 1 યથાર્થ સ્નેહી આત્મા. તો સ્નેહના કારણે એવી આત્માને સમય પ્રમાણ બાપ દ્વારા હર કાર્યની અંદર સ્વતઃ સહયોગની પ્રાપ્તિ થતી રહેતી હોય છે અને એ કારણે સ્નેહ અખંડ, અટલ, અચલ, અવિનાશી અનુભવ થતો હોય છે. સમજ્યા? બાબા પૂછી રહ્યા છે, સમજ્યા સ્નેહ શું છે, કેવા પ્રકારનો બાબા સાથેનો સ્નેહ હોવો જોઈએ? તો સમયને ઓળખી, સમય પ્રમાણે સંબંધને જોડી અને એ સંબંધથી ભગવાનને યાદ કરો, એમની સાથે સ્નેહ જોડો. તો આ છે નંબર 1 સ્નેહી આત્માની વિશેષતા.
બીજા ત્રીજાની તો બાબા કહે છે વર્ણન કરવાની જરૂરત જ નથી, કારણ કે બીજા ત્રીજા નંબરના જે સ્નેહી આત્માઓ છે એ કેવા હોય છે? તો મતલબ પ્રમાણે જરૂર છે, પરિસ્થિતિ આવી, કંઈ કામ કઢાવવું છે ને ભગવાનને યાદ કરવા, એવા મતલબ પ્રમાણે. કોઈ મજબૂરીથી ભગવાનને યાદ કરવાવાળા, તો બાબા કહે છે એ બીજા ત્રીજા નંબરનાની તો કોઈ ચર્ચા કરવાની જરૂરત જ નથી આવતી. એમને યાદ કરવાની, એમની આવશ્યક વિશેષતાઓ એમની અંદર કઈ હશે કે આપણે એનું વર્ણન કરીએ, કારણ કે બધા સારી રીતે એમને જાણે છે. તો બાપ દાદા એવા સ્નેહી બાળકોને જોઈ રહ્યા હતા. આદિથી અત્યાર સુધી જે સ્નેહમાં એકરસ રહ્યા છે, અર્થાત સમય પ્રમાણ, સમસ્યા પ્રમાણ વ બ્રાહ્મણ આત્માઓના સંબંધ સંપર્ક પ્રમાણ પણ બદલાતા રહે, એમાં ફરક ન પડે, એ છે નંબર 1 સ્નેહી આત્માઓ. મને એવી સ્નેહી આત્માઓને બાબા યાદ કરે છે. કેવા? જે નંબર 1 કે સમય બદલાય, સમસ્યાઓ આવે, બ્રાહ્મણ આત્માઓના સંબંધ સંપર્કમાં કંઈક ને કંઈક વાતો બી આવતી હોય, બ્રાહ્મણ આત્માઓ આપણી પાસે આવવાવાળા બી બદલાઈ જાય, પરંતુ આપણા અંદર ફરક ન પડવો જોઈએ પરમાત્મા સ્નેહનો. તો બાબાએ કહ્યું આજે સ્નેહ વિશે સંભળાવ્યું, પછી આગળ સહયોગ અને શક્તિશાળી સ્થિતિ વિશે વાત કરીશું. એ વિશેષતાવાળી આત્માઓના મહત્વ પણ સંભળાવીશું, કારણ કે ત્રણેય જરૂરી છે. તો બાબા બધાને પૂછી રહ્યા છે કે આપ બધા સ્નેહી છો? સ્નેહની પ્રેક્ટિસ છે બાબા સાથેના સ્નેહની? તો જ્યાં બુદ્ધિને સ્થિત કરવા માંગો છો એવી રીતે બુદ્ધિને સ્થિત કરી શકો છો, કારણ કે બુદ્ધિ બાપની અંદર લગાવી તો એ સમયે બુદ્ધિ બાબાની અંદર લાગી જાય છે. તો એવી રીતે પોતાને મનને, પોતાની બુદ્ધિને કંટ્રોલ કરી શકો છો? બાબા પૂછી રહ્યા છે આ બધા પ્રશ્નો. કંટ્રોલિંગ પાવર છે ને, કારણ કે રૂલિંગ પાવર ત્યારે આવે છે, સતયુગમાં શાસન ત્યારે કરી શકીશું, રાજા ત્યારે બની શકીશું જ્યારે અત્યારે આપણી કર્મેન્દ્રિયો ઉપર આપણો કંટ્રોલ હશે, આપણો કાબુ હશે. તો બાબા કહે છે જો સ્વયંને કંટ્રોલ નથી કરી શકતા, પોતાની કર્મેન્દ્રિયોને કંટ્રોલમાં નથી રાખી શકતા, એ રાજ્ય ઉપર કંટ્રોલ કઈ રીતે કરશે? એટલા માટે કહ્યું કે કંટ્રોલિંગ પાવર હશે તો જ રૂલિંગ પાવર આવે છે. તો બાબાએ કહ્યું સ્વયંને કંટ્રોલમાં ચલાવવાની શક્તિનો અભ્યાસ અત્યારે જોઈશે. સ્વયંની કર્મેન્દ્રિયો પર કંટ્રોલ, કે મારે આ નથી જોવું તો નથી જ જોવું, મારે આ નથી સાંભળવું તો નથી સાંભળવું. ગઈકાલે બી બાબાએ કીધું વ્યર્થ વાતો તો અંદર જવા જ ન દેવાની, કચરાની અંદર જવા દેવાની જરૂરત જ નથી. એટલા માટે સાંભળેલું ન સાંભળેલું એક કાનથી સાંભળો, બીજી કાનથી કાઢી નાખો. તો પોતાની કર્મેન્દ્રિયોને કંટ્રોલમાં ચલાવવાની શક્તિનો અભ્યાસ અત્યારે જોઈએ, ત્યારે ભવિષ્યમાં રાજ્ય પદના અધિકારી બની શકાશે. સમજા? આજે તો બાબા જે મળવા માટે આવ્યા છે એમનો કોટા પૂરો કરી રહ્યા છે. દેખ બાબા કહે છે જુઓ સંગમ યુગ પર કેટલી સંખ્યા, બાબા કહે છે સંગમ યુગ પર કેટલું પણ સંખ્યાના બંધનમાં બાંધે, પરંતુ બાંધી શકાય છે? સંખ્યા તો વધારેમાં વધારે આવતી જાય છે, કારણ કે મર્યાદા આપણે મધુબનમાં બાબા મર્યાદા કરી દેતા હોય કે આટલાની જ આ વખતે બાબા મિલનમાં એન્ટ્રી છે, પરંતુ વધી જતા હોય. ભલે તમે સંખ્યા બાંધી દો પણ બાંધી શકાતી નથી. એટલા માટે બાબા કહે છે સમયને, સંખ્યાને અને આ શરીરના આધાર જે લઈએ છે એને જોઈ આ વિધિ પ્રમાણે ચાલવું પડશે. કારણ કે સમય ઓળખીને બાબા કહે છે કે હું જે તનની અંદર આવું છું આ તો અવ્યક્ત મૂલ્ય છે, તો ગુલઝાર દાદીના તનને બી જોવું પડે, કારણ કે એ શરીર જ્યાં સુધી ચાલશે ત્યાં સુધી બાબા આવવાના. અત્યારે તો દાદીએ શરીર છોડી દીધું, હવે બાબાનું અવતરણ બી બંધ થઈ ગયા. ભલે ઓનલાઈન ચાલશે, જે જૂની કેસેટો હશે એ ચલાવશે. તો સમયને, સંખ્યાને અને શરીરને એ રીતે અવતરણ ચાલતા હોય છે, એ વિધિથી બાબાને ચાલવું પડતું હોય છે. વતનમાં પણ આ બધું જોવું પડતું નથી હોતું, કારણ કે પરમધામમાં આ બધાની જરૂરત જ નથી. કારણ કે ત્યાં સૂક્ષ્મ શરીરની ગતિ સ્થૂળ શરીરની ગતિથી ખૂબ જ તીવ્ર હોય છે. એક તરફ સાકાર શરીરધારી અને બીજી તરફ ફરિશ્તારૂપ. ધ્યાન લો,
એક બાજુ સાકાર શરીરધારી ને બીજી બાજુ સૂક્ષ્મ ફરિશ્તા સ્વરૂપવાળું શરીર હોય, બંનેના ચાલવામાં કેટલો અંતર હશે? फरिश्ता के बाबा कहते हैं फरिश्ता कितने में पहुंचेगा और साकार शरीरधारी कितने में पहुंचेगा? જેવી રીતે કાચબા અને સસલાની વાત છે ને, પેલી રેસની વાર્તા છે કે કાચલો અને સસલાની દોડ લગાવી તો સસલું ફાસ્ટ ગતિએ દોડે છે અને કાચબો ધીમી ગતિએ. તો બાબા કહે છે કે જે સૂક્ષ્મ શરીરધારી હોય છે, કોઈ બોડી બિલ્ડર લઈ લો અને કોઈ હલકું વજનવાળું હોય, બંનેની રેસ લગાવો, દોડ લગાવો તો શું થશે? હલકા વજનવાળું જીતી જશે, કારણ કે દોડે છે. તો બાબાએ કહ્યું કે એવી રીતે જે સાકાર શરીરધારી છે અને જે ફરિશ્તા છે, તો બંનેમાં અંતર કેટલું હશે? ફાસ્ટ ગતિથી કોણ પહોંચી શકશે? ફરિશ્તા. તો બ્રહ્મા બાપ પણ સૂક્ષ્મ શરીરધારી બની કેટલી તીવ્ર ગતિથી ચારે બાજુ સેવા કરી રહ્યા છે, અને એ જ બ્રહ્મા સાકાર શરીરધારી રહ્યા અને અત્યારે સૂક્ષ્મ શરીરધારી બન્યા. તો કેટલી તીવ્ર ગતિથી સેવાઓ આગળ વધી રહી છે. તો આ અનુભવ કરી રહ્યા છો ને. તો સૂક્ષ્મ શરીરની ગતિ આ દુનિયાની ગતિ કરતાં સૌથી વધુ તીવ્ર હોય છે. આ દુનિયાનું કોઈ પણ સાધન લઈ લો, ચાહે ગાડી લઈ લો, ચાહે એરોપ્લેન લઈ લો, કોઈ પણ સાધન લઈ લો, એના કરતાં સૂક્ષ્મ શરીરધારીની ગતિ તીવ્ર હોય છે. એક જ સેકન્ડમાં એ સમય અનેકોને અનુભવ કરાવી શકે છે. જે બધાને કહે કે આપણે આ સમયે બાબાને અહીંયા જોયા, બાબા સાથે મિલન કરી, હરેક સમજશે કે હા મેં પણ બાબા સાથે રૂહરિયાન કરી, કારણ કે બાબા તો સૂક્ષ્મ શરીરધારી બની ગયા છે. એક સમયે અનેકો સાથે મિલન મુલાકાત મનાવી શકે છે, રૂહરિયાન કરી શકે છે. તો હું હાલ અહીંયા અનુભૂતિ કરું કે હા બાબાએ મારી સાથે રૂહરિયાન કરી, મિલન મુલાકાત કરી, તો એ સમયે બીજી આત્માઓની બી અનુભૂતિ થતી હોય છે કે હા મેં પણ મિલન મનાવ્યું બાબા સાથે, મને પણ બાબાની મદદ મળી. કારણ કે તીવ્ર ગતિના કારણે એક સમય પર હરેકને અનુભવ કરાવી શકે છે, જેવી રીતે શિવ બાબા કરાવે છે. તો ફરિશ્તા જીવન બંધન મુક્ત જીવન છે. ભલે સેવાનું બંધન છે, પરંતુ એટલી ફાસ્ટ ગતિ છે કે જે જેટલું પણ કરે એટલું કરતાં પણ એના કરતાં સદૈવ ફ્રી રહે છે. કારણ કે સૂક્ષ્મ શરીરધારી છે, એક સેકન્ડમાં અનેક કાર્ય થઈ જાય, પછી તો ફ્રી થઈ જવાના. તો જેટલા પ્યારા છે એટલા ન્યારા. કરાવે છે બધું, પરંતુ કરાવતા છતાં પણ અશરીરી ફરિશ્તા હોવાના કારણે સદા સ્વતંત્રતાની સ્થિતિનો અનુભવ થતો હોય છે. કારણ કે શરીર અને કર્મના આધીન નથી હોતા. ફરિશ્તા જે હોય છે એને શરીરનું એ બંધન નથી હોતું કે કર્મોનું એ કોઈ બંધન નથી હોતું. બાબા કહે છે તમે અનુભવ કરો છો કે જ્યારે ફરિશ્તા સ્થિતિથી કોઈ કાર્ય કરીએ છીએ તો બંધન મુક્ત અર્થાત હલકાપનનો અનુભવ થાય છે. અને જે છે ફરિશ્તા એ, કારણ કે જે ફરિશ્તા બની ગયા, બ્રહ્મા બાબા તો સૂક્ષ્મ વતનવાસી બની ગયા, તો બ્રહ્મા બાબા વતન બી કયું છે? સૂક્ષ્મ શરીરધારી. ફરિશ્તા બી છે, શરીર પણ ફરિશ્તાનું છે. તો અનુભવ શું થશે જાણી શકો છો ને. અચ્છા, બાબા કહે છે ચારે તરફના સર્વ દિલના સ્નેહી બાળકોને, સદા દિવ્ય વિશાલ બેહદની બુદ્ધિવાળા બાળકોને, સદા બ્રહ્મા બાપ સમાન ફરિશ્તા સ્થિતિનો અનુભવ કર. તીવ્ર ગતિથી સેવામાં, સ્વ ઉન્નતિમાં સફળતા પ્રાપ્ત કરવાવાળા સદા સહયોગી બન. બાપના સહયોગના અધિકારનો અનુભવ કરવાવાળા એવી વિશેષ આત્માઓને, સમાન બનવાવાળી મહાન આત્માઓને બાપ દાદાના યાદ પ્યાર और नमस्ते. અવ્યક્ત બાપ દાદાની સાથે પર્સનલ મુલાકાત. પહેલી પોઈન્ટ. પહેલું તો બાબા પ્રશ્ન પૂછી રહ્યા છે કે તમે સદૈવ બેફિકર બાદશાહ છો? કયો પ્રશ્ન? બેફિકર બાદશાહ છો? જ્યારે બાબાને જિમ્મેવારી આપી દીધી, જવાબદારી આપી દીધી, તો પછી ચિંતા કઈ વાતની? જ્યારે આપણે
ઉપર જવાબદારી રાખીએ છીએ તો ચિંતા થતી હોય છે, શું થશે, કેવી રીતે થશે. અને અગર જ્યારે બાપના હવાલે કરી દીધી જવાબદારીઓ તો પછી ચિંતા કોઈ હોતી નથી. કારણ કે ચિંતા કોને? બાબાને કે આપણે? આપણી જવાબદારી છે. બાબાને સોંપી દીધી તો પછી જવાબદારી બાબાની થઈ ગઈ. કાર્ય પૂરું કરવાની જવાબદારી બાબાની છે. તો બાબા તો સાગર છે, એમને ચિંતા કે ફિકર રહેતી નથી. તો બાપ પણ બેફિકર અને બાળકો પણ બેફિકર થઈ ગયા. તો જે પણ કર્મ કરો, કર્મ કરતા પહેલા એ વિચારો કે હું કોણ છું. હા, બાબા કહે છે કોઈ પણ કર્મ કરો તો કર્મ કરતા પહેલા વિચારો કે હું ટ્રસ્ટી છું. અને ટ્રસ્ટી કામ ખૂબ જ પ્યારથી કરતા હોય છે, બોજનો બી અનુભવ નથી થતો. અને ટ્રસ્ટીનો અર્થ છે બધું જ બાબાનું, બાબા તારું. તો જે તારું કરીને કર્મ કરે છે ને એમાં જે પ્રાપ્તિ થાય છે એ પ્રાપ્તિ વધારે થતી હોય છે. અને આપણે હર કર્મની અંદર હલકા રહીએ છીએ અને કામ પણ સારું થતું હોય છે. કારણ કે જેવી સ્મૃતિ હોય છે એવી સ્થિતિ બનતી જતી હોય છે. તો બાબાનું મને કહ્યું બાબા તેરા, તો બાબા શું કહે છે? જ્યારે બાબા તેરા આ સ્મૃતિ રહે છે તો કોઈ રિવાજી મહાન આત્મા નહીં, બાપ છે. આપણી સામે કોણ છે? કોઈ મહાન આત્મા થોડી છે, બાપ છે. તો જ્યારે તારું કહી દીધું તો કાર્ય પણ સારું અને સ્થિતિ પણ સદા બેફિકરની બની જાય છે. તો જ્યારે બાપ ઓફર કરી રહ્યા છે કે ચિંતાઓ મને આપી દો, પછી અગર ઓફર નથી માનતા તો શું કહેવાશે? ચિંતાઓ પોતાની પાસે લઈને બેઠા છો, બાબાએ ઓફર કરી કે બધી ચિંતાઓ મને આપી દો, તો બાપની ઓફર છે તો બોજ છોડો. બાબા આટલી ઓફર કરી રહ્યા છે તો બાબા કહે છે બોજ તો છોડી દો. તો સદા બેફિકર રહેવાનું છે ને. અને બીજાને પણ બેફિકર બનાવવાની અનુભૂતિની વિધિ પણ બતાવવાની છે. આપણે જેવી રીતે બેફિકર બન્યા તો બીજાને પણ એ અનુભવ બતાવો, એવી વિધિ બતાવો, તો અનેકોની આશીર્વાદ પણ મળશે. તો કોઈનો બોજ અર્થાત ચિંતા લઈ લો તો દિલથી દુઆઓ આપશે તો સ્વયં પણ બેફિકર બાદશાહ અને બીજાઓની પણ શુભ ભાવનાની દુઆઓ પણ મળશે. તો બાદશાહ છો, અવિનાશી ધનના બાદશાહ છો ને. તો બાબા કહે છે બાદશાહને કોઈ પરવા હોય, કોઈ ચિંતા હોય? વિનાશી બાદશાહો તો ચિંતા રહે છે, પરંતુ અવિનાશી બાદશાહોને કોઈ ચિંતા રહેતી નથી. અચ્છા, બીજી પોઈન્ટ, અવિનાશી સુખ અને અલ્પકાલનું સુખ. પહેલું બાબાએ બેફિકર બાદશાહની વાત કરી, હવે બે સુખની વાત કરે છે, અવિનાશી સુખ અને અલ્પકાલનું સુખ. તો જે સતયુગમાં સુખ હોય છે એ અવિનાશી છે. અત્યારે થોડી ઘણી ધન સંપત્તિ મળી જાય એ અલ્પકાલનું સુખ છે. તો બંનેના અનુભવી છો ને. અલ્પકાલનું સુખ છે સ્થૂલ સાધનોનું સુખ, અને અવિનાશી સુખ છે ઈશ્વરીય સુખ. અલ્પકાલનું સુખ કયું? સ્થૂળ સાધનોની જે પ્રાપ્તિ છે, આરામદાયક વસ્તુઓ છે, ગાડી છે, મકાન છે, એસી છે, તો એ છે અલ્પકાલનું સુખ. અને અવિનાશી સુખમાંના ઈશ્વરીય સુખ. તો સૌથી સારું સુખ કયું છે? ઈશ્વરીય સુખ જ્યારે મળે છે તો વિનાશી સુખ ઓટોમેટિક પાછળ જતું રહેતું હોય છે. જેવી રીતે કોઈ તડકામાં ચાલતું હોય તો પરછાઈ ઓટોમેટિક એની પાછળ જતી રહેતી હોય છે. અગર કોઈ પડછાઈના પાછળ જાય તો કંઈ મળશે? પડછાયાના પાછળ ચાલવાની કોશિશ કરે તો કંઈ મળશે? કહેવાય છે કે પડછાયાને પકડવાની કોશિશ કરો પણ પડછાયો પકડી શકાતો નથી. તો જો ઈશ્વરીય સુખની તરફ જાય છે તો એમની પાછળ અલ્પકાલનું સુખ તો ઓટોમેટિક આવતું હોય છે પડછાયાની તરફ. તો મહેનત નથી કરવી પડતી. જેવી રીતે કહેવાય છે કે જ્યાં પરમાર્થ હોય છે ત્યાં વ્યવહાર સ્વતઃ સિદ્ધ થઈ જતો હોય છે. એવી રીતે ઈશ્વરીય સુખ છે પરમાર્થ અને વિનાશી સુખ છે વ્યવહાર. તો પરમાર્થને આગળ વ્યવહાર ઓટોમેટિક આવી જાય છે. તો સદૈવ આ અનુભવમાં રહો
જેનાથી બંને મળી જાય, પરમાર્થ અને વ્યવહાર બંને પ્રાપ્ત થાય. નહીં તો એક મળશે અને એ પણ વિનાશ થઈ જશે. તો ક્યારેક મળશે, ક્યારેક નહીં મળે, કારણ કે ચીજ તો વિનાશી છે. અને એના મળવાથી શું ફાયદો? જ્યારે ઈશ્વરીય સુખ મળી જાય છે તો સદા સુખી બની જઈએ છીએ. દુઃખનું નામ નિશાન રહેતું નથી. તો ઈશ્વરીય સુખ મળવું માના બધું જ મળી જવું. કોઈ અપ્રાપ્તિ જીવનમાં નથી રહેતી. અવિનાશી સુખમાં રહેવાવાળા વિનાશી ચીજોથી ન્યારા થઈને એ અવિનાશી વસ્તુઓને યુઝ કરે છે, એમાં ફસાતા નથી. અચ્છા, ત્રીજી પોઈન્ટ, સદૈવ પોતાને કલ્પ પહેલાવાળી વિજયી પાંડવ આત્મા સમજો છો. બાબા કહે છે તમે કોણ છો? 5000 વર્ષ પહેલા વિજયી બનેલા પાંડવો છો. જ્યારે પાંડવોના યાદગાર ચિત્ર જુઓ છો તો એવું લાગે છે કે આ આપણું યાદગાર છે. તો પાંડવ અર્થાત સદૈવ મજબૂત રહેવાવાળા. એટલા માટે પાંડવોના શરીર લાંબા ચોડા બતાવ્યા છે. હાઈટ બોડી બતાવે છે ને, ક્યારેય કમજોર નથી બતાવ્યા પાંડવો. તો આત્મા તો બહાદુર છે, શક્તિશાળી છે, એના બદલે શરીરને શક્તિશાળી બતાવ્યા છે. તો પાંડવોની વિજય પ્રસિદ્ધ છે. કૌરવોની સેના અક્ષોહિણી હોવા છતાં હારી ગયા. પાંડવો 5 હોવા છતાં પણ જીતી ગયા, કારણ કે વિજયી બને ને. તો કારણ કે પાંડવોની સાથે બાપ પાંડવ શક્તિશાળી છે, આત્મિક શક્તિ છે, એટલા માટે અક્ષોહિણી કૌરવોની શક્તિના આગળ કંઈ જ નથી. પાંડવોની શક્તિ એટલી છે કે પાંડવો પાસે સર્વશક્તિવાન બાપ છે, શક્તિશાળી આત્મિક શક્તિ છે, માટે કૌરવોની શક્તિ પાંડવો આગળ કંઈ જ નથી. એવું છે ને, બાબા કહે છે કોઈ પણ સામે આવે, માયા કોઈ પણ રૂપમાં આવે તો પણ પાંડવ ક્યારે હાર ખાશે નહીં. અને એ માયા ક્યારે પાંડવો પર જીતી ન શકે, એને કહેવાય વિજયી પાંડવ. તો માતાઓ પણ પાંડવ સેનામાં છે. યા તો ઘરમાં રહેવાવાળા છો. બાબા કહે છે પાંડવ સેનાની છો કે ઘરમાં રહેવાવાળા. જે કમજોર હોય છે તો એ ઘરમાં छिपाયેલા રહે છે. બહાદુર મેદાનમાં આવે છે. તો ક્યાં રહેવાવાળા? મેદાનમાં કે ઘરમાં? તો સદા એ નશામાં રહો અને નશામાં આગળ વધતા રહો કે અમે પાંડવ સેનાના વિજયી પાંડવ છીએ. ચોથી પોઈન્ટ, પોતાને બેહદના નિમિત્ત સેવાધારી સમજો છો. બાબા પર્સનલ મુલાકાતમાં સરસ 4 પોઈન્ટોની વાત કરી. પહેલું તો બેફિકર બાદશાહ સમજો. બીજું, અવિનાશી સુખ પ્યારું છે કે અલ્પકાલનું સુખ? માના ઈશ્વરીય સુખ કે સુખ સ્થૂળ સાધનોનું સુખ? કયું સુખ જોઈએ છે? ત્રીજી બાબાએ વાત કરી કે વિજયી પાંડવ બનો. ચોથું બાબા કહે છે કે પોતાને કેવા સમજો છો? બેહદના નિમિત્ત સેવાધારી સમજો છો. કારણ કે બેહદના સેવાધારી અર્થાત કોઈનામાં પણ મારાપણની, માના હું જ છું, હું જ કરી શકું, તો આ મારાપણની હદની ભાવના આવે નહીં. બેહદમાં ન મારું ન તારું. બેહદના કોને કહેવાય સેવાધારી? ન મારું ન તારું, બધું બાબાનું. તો હું પણ બાબાનું, તો સેવા પણ બાબાની. તો એમને કહેવાય છે બેહદની સેવા. તો બેહદના સેવાધારી છો કે હદમાં આવી જાઓ છો? તો બેહદના સેવાધારી બેહદ રાજ્યની પ્રાપ્તિ કરે છે અને સદા બેહદના બાપ, બેહદ સેવા અને બેહદ રાજ્ય. શું? બેહદ બાપ, બેહદ સેવા અને બેહદની રાજ્ય ભાગ્ય આ સ્મૃતિમાં રાખો તો ખૂબ જ ખુશી રહેશે. તો હદમાં તો ખુશી ગાયબ થઈ જશે અને બેહદમાં સદૈવ ખુશી રહેતી હોય છે. अच्छा, मीठे मीठे सिकिलदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। વિદાયના સમયે બાબા કહે છે કે અત્યારે તો ઘણા સેવાના પ્લાન સારા બનાવ્યા છે, તો સેવામાં વાસ્તવિક ઉન્નતિનું સાધન શું છે? સેવા પણ વાસ્તવિક ઉન્નતિનું સાધન છે. અગર સેવાને સેવાની રીતિથી કરશો તો સેવામાં લિફ્ટ પણ મળશે આગળ વધવાની. અને સિર્ફ ખાલી માત્ર પ્લેન બુદ્ધિમાં બનાવી લીધા અને જરા પણ કંઈ મિક્સ ન થાય અને જેવી કોઈ વસ્તુ મળી જાય છે, કોઈ સાધન સામગ્રી મળી ગઈ, બનાવી લીધી અને અહીંયા ત્યાં એ હવામાં કંઈ ને કંઈ કચરો ભરાઈ ગયો, શું થશે, કેવી રીતે થશે, કેવી રીતે કરીશું, સંભાળ કરી શકીશું કે નહીં? તો બાબા કહે છે યહાં વહાં કા કુછ મિક્સ ન હોના ચાહીએ. સેવાનો પ્લાન બનાવો, સેવા કરો, તેમાં કંઈ મિક્સ થવું જોઈએ નહીં. તો એવા સેવાના સારા પ્લાન બનાવો. સેવામાં મહેનત નથી લાગતી, ખુશી હોય છે, કારણ કે લગ્નથી કરે છે, ઉમંગ ઉત્સાહથી બધું જ સારું થઈ જાય છે. તો બાપ દાદા સેવાના ઉમંગ ઉત્સાહને જોઈને ખુશ થાય છે. પરંતુ બાબા કહે છે ખાલી મિક્સ ન થવું જોઈએ. જેટલો સમય સેવામાં છે એટલા સમયને 4 ગુણા બનાવી દો. પ્લેન બુદ્ધિમાં પ્લાન ફાસ્ટ ગતિથી સેવાની પ્રત્યક્ષતા દેખાઓ. બાબા કહે છે કે અત્યારે વિચારવું ન પડે કે આ કરીએ, આ નહીં થાય, આમ નહીં કરાય, આમ કરીશું તો સારું થશે. માત્ર બધું બુદ્ધિમાં જ રહી જશે. બાબા કહે છે જેને કર્યું સારું, માના જિસને કિયા વહ અચ્છા, જો કિયા વહ અચ્છા, જેને કર્યું એ સારું, જે કર્યું એ સારું. આ પાઠ પાક્કો થઈ જશે તો તીવ્ર ગતિની સેવા આરંભ થઈ જશે. તો પહેલાં તો સેવાની ગતિને તીવ્ર કરો અને જે તીવ્ર થઈ રહી છે એને વધવા દો. સફળતા તો મળતી જશે. પરંતુ અત્યારે હિસાબમાં વિશ્વની આત્માઓને સંદેશ આપવાનો જો હિસાબ કાઢીએ તો અત્યારે તો ઘણા લોકો બાકી છે. બાબા કહે છે ખૂણા સુધી પહોંચવો જોઈએ પરમાત્મા સંદેશ. ક્યાં 550 કરોડ આત્માઓ અને ક્યાં સંદેશ પહોંચ્યો છે? 1 કરોડ તક બી નહીં બાબા કહે છે પહોંચ્યો. તો 550 કરોડ સુધી ક્યારે પહોંચશે? બાકી કેટલા પડ્યા છે? બાકી કેટલા રહી ગયા છે? હા, રાજધાની નજદીકમાં તો પહોંચી ગયા, પરંતુ સેવા તો પૂરી થવી જોઈશે તો રાજધાનીના ગેટ ખુલશે. વારસો તો બાબા બધાને આપવા આવ્યા છે, ચાહે મુક્તિ આપો, ચાહે જીવન મુક્તિ આપો, પરંતુ આપવાનું તો બધાને છે. તો એક भी बाप का बच्चा वंचित नहीं रह जाए, कैसे भी बाप के वर्षे के अधिकारी तो बनाना ही है. चाहे किसी भी विधि से संदेश सुने, इसके लिए चाहिए तीव्र गति. यह भी समय आ रहा है, होती जाएंगी. બાબા કહે છે સમય નજદીક આવ્યો છે, તીવ્ર ગતિની સેવાઓને વધારતા રહેવાનું છે. અત્યારે થોડા બધા જ ધર્મવાળા પોતાની વાતોમાં મોલ્ડ થઈ રહ્યા છે. પહેલાં તો કટ્ટર રહેતા હતા, અત્યારે મોલ્ડ થઈ રહ્યા છે. ચાહે ક્રિશ્ચન છે, ચાહે મુસલમાન છે, પરંતુ ભારતની ફિલોસોફીના અંદરથી ફિલોસોફીને રિઘાડ આપે છે. કારણ કે ભારતનું જે તત્વજ્ઞાન છે, ફિલોસોફી છે, એ બધા જ પ્રકારની રમણીકતા છે. એવી રીતે બીજા ધર્મોમાં નથી. કહાનીઓની રીતિથી, ડ્રામાની રીતિથી ભારતની ફિલોસોફીનું વર્ણન જેવી રીતે કરીએ છીએ એવી રીતે બીજા ધર્મોમાં ક્યાંય પણ નથી. એટલા માટે જે કટ્ટર રહેતા હતા એ પણ અત્યારે અંદર સમજે છે કે ભારતની ફિલોસોફી, ભારતનું જે જ્ઞાન છે એમાં આદિ સનાતનની જે ફિલોસોફી છે એ કંઈ કમ નથી. અને એ પણ દિવસ આવશે કે જ્યારે બધા જ કહેશે કે અગર જાણવું હોય, જ્ઞાન લેવું હોય તો આદિ સનાતન દેવી દેવતા ધર્મનું છે.
હિન્દુ શબ્દથી બગડે છે, પરંતુ આદિ સનાતન ધર્મને તો હરેક ધર્મની આત્માઓ રિઘાડ આપે છે, માન આપે છે, કારણ કે ભગવાન એક છે તો ધર્મ પણ એક છે અને આપણે બધા એક ધર્મના છીએ. આ ધીરે ધીરે આત્માના ધર્મની તરફ આકર્ષિત થતા જશે. અચ્છા, વરદાન: મનન શક્તિ દ્વારા વેષ્ટના વજનને સમાપ્ત કરવાવાળા સદા શક્તિશાળી ભવ. આત્મા ઉપર વ્યર્થનો બોજો ઘણો બધો છે. તો બાબા કહે છે જે વ્યર્થ સંકલ્પ, વ્યર્થ વાણી, વ્યર્થ કર્મ, એનાથી જે આત્મા ભારે થઈ જાય છે, હવે એ વજનને ખતમ કરો, કારણ કે એ વજનને સમાપ્ત કરશો તો સદૈવ સેવામાં બિઝી પણ રહેશો અને મનન શક્તિ પણ વધતી જશે. અને મનન શક્તિથી આત્મા શક્તિશાળી બને છે. તો જેવું ભોજન હજમ કરવાથી ખૂન બને છે, એવી રીતે શક્તિ પણ કામ કરે છે. તો મનન કરવાથી આત્માની શક્તિ વધે છે. સ્લોગન: જે પોતાના સ્વભાવને સરળ બનાવી લે છે એમનો સમય વ્યર્થ જતો નથી, કારણ કે સ્વભાવ સરળ છે તો હરેક કાર્ય સરળતાથી પૂરા થતા હોય છે, તો સમય વ્યર્થ જતો નથી. અચ્છા, ઓમ શાંતિ.